દરેક શિવ ભક્તોને મારા સાદર નમસ્કાર। તો અધ્યાય 36 અને 37માં દેવતાઓનું પલાયન થવું, ઇન્દ્ર વગેરેના પૂછવા પર બૃહસ્પતિ રુદ્રદેવ અજેય હોવાનું કહેવું, વીરભદ્ર દેવતાઓને યુદ્ધ માટે લલકારે છે, શ્રી વિષ્ણુ અને વીરભદ્રની વાતચીત અને વિષ્ણુ વગેરેનું પોતપોતાના લોકમાં જવું અને દક્ષ તથા યજ્ઞનો વિનાશ કરીને વીરભદ્રનું કૈલાસમાં પાછા ફરવું, તેના વિશે આજે કહેવામાં આવ્યું છે। ઓમ ગમ ગણપતયે નમઃ। ઓમ નમઃ શિવાય। બ્રહ્માજી કહે છે, હે નારદ, એ સમયે દેવતાઓની સાથે શિવગણોનું ઘોર યુદ્ધ શરૂ થઈ ગયું। એમાં બધા દેવતા પરાજિત થઈને ભાગવા લાગ્યા। તે એકબીજાનો સાથ છોડીને સ્વર્ગલોકમાં ચાલ્યા ગયા। એ સમયે કેવળ મહાબલી ઇન્દ્ર વગેરે લોકપાલો જ આ યુદ્ધમાં ધૈર્ય ધારણ કરીને ઉત્સુકતાપૂર્વક ઊભા રહ્યા। ત્યાર પછી ઇન્દ્ર વગેરે બધા દેવતા સાથે મળીને એ સમરાંગણમાં બૃહસ્પતિજીને વિનીત ભાવથી નમસ્કાર કરીને પૂછવા લાગ્યા। લોકપાલ બોલ્યા, હે ગુરુદેવ બૃહસ્પતિ, હે તાત, હે મહાપ્રાજ્ઞ, હે દયાનિધિ, શીઘ્ર જ બતાવો, અમે એ જાણવા ઈચ્છીએ છીએ કે અમારો વિજય કેવી રીતે થશે। એમની આ વાત સાંભળીને બૃહસ્પતિએ પ્રયત્નપૂર્વક ભગવાન શંભુનું સ્મરણ કર્યું અને જ્ઞાન દુર્બલ મહેન્દ્રને કહ્યું, હે ઇન્દ્ર, ભગવાન વિષ્ણુએ પહેલાં જે કંઈ કહ્યું હતું એ બધું જ આ સમયે થઈ ગયું છે। હું એને જ સ્પષ્ટ કરી રહ્યો છું। સાવધાન થઈને સાંભળો। સમસ્ત કર્મોનું ફળ આપનારા જો કોઈ ઈશ્વર છે તે કર્તાનો જ આશ્રય લે છે। કર્મ કરનારાને જ એ કર્મનું ફળ આપે છે। જે કર્મ કરતો જ નથી એને ફળ આપવામાં તો એ પણ સમર્થ નથી। તેથી જે ઈશ્વરને જાણીને એમનો આશ્રય લઈને સત્કર્મ કરે છે એને જ એ કર્મનું ફળ મળે છે, ઈશ્વર દ્રોહીને નહીં। ન મંત્ર, ન ઔષધિઓ, ન સમસ્ત અભિચારિક કર્મ, ન લૌકિક પુરુષ, ન કર્મ, ન વેદ, ન પૂર્વ, ન ઉત્તર મીમાંસા, ન વિવિધ પ્રકારના વેદોથી યુક્ત અન્યાન્ય શાસ્ત્ર જ ઈશ્વરને જાણવામાં સમર્થ હોય છે, એવું પ્રાચીન વિદ્વાનોનું કથન છે। અનન્ય શરણ ભક્તોને છોડીને બીજા લોકો સંપૂર્ણ વેદોને 10,000 વાર સ્વાધ્યાય કરીને પણ મહેશ્વરને સારી પેઠે નથી જાણી શકતા। આ મહાશ્રુતિનું કથન છે। અવશ્ય ભગવાન શિવના અનુગ્રહથી સર્વથા શાંત, નિર્વિકાર અને ઉત્તમ દ્રષ્ટિથી સદાશિવના તત્વનો સાક્ષાત્કાર થઈ શકે છે। હે સુરેશ્વર, શું કર્તવ્ય છે અને શું અકર્તવ્ય છે એનું વિવેચન કરવું અભિષ્ટ હોવાથી હું જો એમાં સિદ્ધિનો ઉત્તમ અંશ છે એનું જ પ્રતિપાદન કરીશ। તમે તમારા પોતાના હિત માટે એને ધ્યાન દઈને સાંભળો। હે ઇન્દ્ર, તમે લોકપાલોની સાથે આજે નાદાન બનીને દક્ષ યજ્ઞમાં આવી ગયા। જરા બતાવો તો ખરા, અહીં શું પરાક્રમ કરવાના હતા? ભગવાન રુદ્ર જેના સહાયક છે એવા આ પરમ ક્રોધી રુદ્રગણ આ યજ્ઞમાં વિઘ્ન નાખવા માટે આવ્યા છે અને એ પોતાનું કામ પૂરું કરશે જ, એમાં સંશય નથી। હું સત્ય કહું છું કે આ યજ્ઞમાં વિઘ્નનું નિવારણ કરવા માટે વસ્તુતઃ તમારામાં કોઈની પાસે સર્વથા કોઈ ઉપાય જ નથી। બૃહસ્પતિની આ વાત સાંભળીને તે ઇન્દ્ર સહિત સમસ્ત લોકપાલ બહુ ચિંતામાં પડી ગયા। ત્યારે મહાવીર રુદ્રગણોથી ઘેરાયેલા વીરભદ્રે મનમાં ને મનમાં ભગવાન શંકરનું સ્મરણ કરીને ઇન્દ્ર વગેરે લોકપાલોને ધમકાવ્યા અને એ પછી રુદ્રગણોના નાયક વીરભદ્રએ રોષે ભરાઈને તરત જ સંપૂર્ણ દેવતાઓને તીખા તમતમતા બાણોથી ઘાયલ કરી દીધા। એ બાણોનો માર ખાઈને ઇન્દ્ર વગેરે સમસ્ત સુરેશ્વર ભાગતા ભાગતા 10 દિશાઓમાં પલાયન કરી ગયા। જ્યારે લોકપાલો જતા રહ્યા અને દેવતાઓ ભાગી ગયા ત્યારે વીરભદ્ર પોતાના ગણો સાથે યજ્ઞશાળાની સમીપે ગયા। એ વખતે ત્યાં વિદ્યમાન સમસ્ત ઋષિઓ અત્યંત ભયભીત થઈને પરમેશ્વર શ્રી હરિને રક્ષાની પ્રાર્થના કરવા માટે અચાનક નતમસ્તક થઈને શીઘ્ર જ બોલ્યા, હે દેવાધિદેવ, હે રમાનાથ, હે સર્વેશ્વર, હે મહાપ્રભુ, આપ દક્ષના યજ્ઞની રક્ષા કરો। તમે જ યજ્ઞ છો એમાં સંશય નથી। યજ્ઞ આપનું કર્મ, રૂપ અને અંગ છે। તમે યજ્ઞના રક્ષક છો, તેથી દક્ષ યજ્ઞની રક્ષા કરો। તમારા સિવાય બીજું કોઈ એનો રક્ષક નથી। બ્રહ્માજી કહે છે, હે નારદ, ઋષિઓનું આ વચન સાંભળીને મારા સહિત ભગવાન વિષ્ણુ વીરભદ્ર સાથે યુદ્ધ કરવાની ઈચ્છા રાખીને ચાલ્યા। શ્રી હરિને યુદ્ધ માટે તૈયાર જોઈને શત્રુમર્દન વીરભદ્ર, જે વીર પ્રમથ ગણોથી ઘેરાયેલા હતા, તેઓ કડક શબ્દોમાં ભગવાન વિષ્ણુને ધમકાવા લાગ્યા। બ્રહ્માજી કહે છે, હે નારદ, વીરભદ્રની આ વાત સાંભળીને બુદ્ધિમાન દેવેશ્વર વિષ્ણુ ત્યાં પ્રસન્નતાપૂર્વક હસતા હસતા બોલ્યા, આજે હું તમારી સમક્ષ જે પણ કંઈ કહું છું તે સાંભળો। હું ભગવાન શંકરનો સેવક છું। તમે મને રુદ્રદેવથી વિમુખ ન કહો। દક્ષ અજ્ઞાની છે, કર્મકાંડમાં જ એની નિષ્ઠા છે। એણે મૂઢતાવશ પહેલાં મને વારંવાર પોતાના યજ્ઞમાં ચાલવાને માટે પ્રાર્થના કરી હતી। હું ભક્તોને આધીન છું એટલે ચાલ્યો આવ્યો,
ભગવાન મહેશ્વર પણ ભક્તોને આધીન જ રહે છે. હે તાત, દક્ષ મારો ભક્ત છે, એટલે જ મારે અહીં આવવું પડ્યું. હે રુદ્રના ક્રોધથી ઉત્પન્ન થયેલા વીર, તમે રુદ્ર તેજ સ્વરૂપ છો, ઉત્તમ પ્રતાપના આશ્રય છો. મારી પ્રતિજ્ઞા સાંભળો. હું તમને આગળ વધતા રોકું છું અને તમે મને રોકો. પરિણામ એ જ હશે. જે થનાર છે તે થઈને જ રહેશે. હું પરાક્રમ કરીશ. બ્રહ્માજી કહે છે, હે નારદ, ભગવાન વિષ્ણુનું આવું કહેવાથી મહાબાહુ વીરભદ્ર હસીને બોલ્યો, આપ મારા પ્રભુના પ્રિય ભક્ત છો, એ જાણીને હું પ્રસન્ન છું. આટલું કહીને ગણનાયક વીરભદ્ર હસવા લાગ્યો અને વિનયથી નતમસ્તક થઈને ખૂબ જ પ્રસન્નતાની સાથે શ્રી વિષ્ણુદેવને કહેવા લાગ્યો, હે મહાપ્રભુ, મેં આપના અંદરના ભાવની પરીક્ષાના માટે જ કઠોર વાતો કરી હતી. આ સમયે હું યથાર્થ વાત કહું છું, સાવધાન થઈને સાંભળો. હે હરે, જેવા શિવ છે તેવા જ આપ છો, જેવા તમે છો તેવા જ શિવ છે, એવું વેદ કહે છે અને વેદોનું આ કથન શિવની આજ્ઞા અનુસાર છે. હે રમાનાથ, ભગવાન શિવની આજ્ઞાથી અમે બધા લોકો એમના સેવક જ છીએ. તેમ છતાં મેં જે વાત કહી છે તે આ વાદ વિવાદના અવસરને અનુરૂપ જ છે. તમે મારી દરેક વાતને આપના પ્રતિ આદરભાવથી જ કહેવાય છે એમ સમજજો. બ્રહ્માજી કહે છે, યજ્ઞ ભાગવીર ભદ્રનું આ વચન સાંભળીને ભગવાન શ્રી હરિ હસી પડ્યા અને એમને માટે હિતકર વચન બોલ્યા. શ્રી વિષ્ણુએ કહ્યું, હે મહાવીર, તમે મારી સાથે નિશંક થઈને યુદ્ધ કરો. તમારા અસ્ત્રોથી શરીર ભરાઈ જવા પર જ હું મારે આશ્રમે જઈશ. બ્રહ્માજી કહે છે, આવું કહીને ભગવાન વિષ્ણુ ચૂપ થઈ ગયા અને યુદ્ધને માટે કેડ કસીને સ્થિર થઈ અડગ ઊભા રહ્યા. મહાબલી વીરભદ્ર પણ પોતાના ગણોની સાથે યુદ્ધ માટે તૈયાર થઈ ગયા. હે નારદ, તદનંતર ભગવાન વિષ્ણુ અને વીરભદ્રમાં ઘોર યુદ્ધ થયું. અંતમાં વીરભદ્રે ભગવાન વિષ્ણુના ચક્રને સ્તંભિત કરી દીધું અને શાંગ ધનુષના 3 કકડા કરી દીધા. ત્યારે મારા દ્વારા અને સરસ્વતી દ્વારા બોધિત થયેલા શ્રી વિષ્ણુએ એ મહાન ગણનાયક વીરભદ્રને અસહ્ય તેજથી સંપન્ન જાણીને ત્યાંથી અંતર્ધ્યાન થવાનો વિચાર કર્યો. બીજા દેવતાઓ પણ એ જાણી ગયા કે સતીને જે અન્યાય થયો છે એનું જ આ ભાવિ પરિણામ છે. બીજાઓને માટે આ સંકટનો સામનો કરવો અત્યંત કઠણ છે. આ જાણીને તે બધા દેવતા પોતાના સેવકો સાથે સ્વતંત્ર સર્વેશ્વર શિવનું સ્મરણ કરીને પોતપોતાના લોકમાં ચાલ્યા ગયા. હું પણ પુત્રના દુઃખથી પીડિત થઈ સત્યલોકમાં ચાલ્યો આવ્યો અને અત્યંત દુઃખથી આતુર થઈને વિચારવા લાગ્યો કે હવે મારે શું કરવું જોઈએ. મારા તથા વિષ્ણુના ત્યાંથી ચાલ્યા જવાથી મુનિઓ સહિત સમસ્ત યજ્ઞને આધારે રહેનારા દેવતાઓ શિવગણો દ્વારા પરાજિત થઈને ભાગી ગયા. એ ઉપદ્રવને જોઈને અને મહાયજ્ઞનો વિધ્વંસ નિકટ જાણીને એ યજ્ઞ પણ અત્યંત ભયભીત થઈ મૃગનું રૂપ ધારણ કરીને ત્યાંથી ભાગ્યો. મૃગના રૂપમાં આકાશ તરફ દોડતો જોઈને વીરભદ્રેને પકડી લીધો અને એનું મસ્તક કાપી લીધું. પછી એમણે મુનિઓ તથા દેવતાઓને અંગભંગ કરી દીધા અને ઘણાને મારી નાખ્યા. પ્રતાપી મણિભદ્રે ભૃગુને ઉચકીને નીચે પછાડ્યા અને એમની છાતીને પગથી દબાવીને તત્કાળ જ એમની દાઢી તથા મૂછો ઉખાડી લીધી. ચંડે બહુ જ વેગથી પૂષાના દાંત પાડી નાખ્યા, કેમ કે પૂર્વકાળમાં જે સમયે મહાદેવજીને દક્ષ દ્વારા ગાળો અપાઈ હતી એ સમયે આ પૂષા દાંત દેખાડીને હસતા હતા. નંદીએ ભગને રોષપૂર્વક પૃથ્વી પર પછાડ્યા અને એમની બંને આંખો કાઢી લીધી, કેમ કે જ્યારે દક્ષ શિવજીને શાપ આપી રહ્યો હતો ત્યારે આ ભગ ઋષિ આંખોના સંકેતથી પોતાનું અનુમોદન સૂચિત કરી રહ્યા હતા. ત્યાં રુદ્રનાયકોએ સ્વધા, સ્વાહા અને દક્ષિણા દેવીઓની બહુ વિડંબના કરી. ત્યાં જે તંત્ર મંત્ર તથા બીજા લોકો હતા એમનો પણ બહુ તિરસ્કાર કર્યો. બ્રહ્મપુત્ર દક્ષ ભયનો માર્યો અંતર્વેદીની અંદર સંતાઈ ગયો. વીરભદ્રે એનો પત્તો મેળવીને એને બળપૂર્વક પકડી લાવ્યા. પછી એમના બંને ગાલ પકડીને એના મસ્તક પર તલવારથી આઘાત કર્યો, પરંતુ યોગના પ્રભાવથી દક્ષનું માથું અભેદ્ય થઈ ગયું હતું, એટલે કાપી શકાયું નહીં. જ્યારે વીરભદ્રને જાણ થઈ કે સંપૂર્ણ અસ્ત્રશસ્ત્રોથી એના મસ્તકનું છેદન નહીં થઈ શકે, ત્યારે એમણે દક્ષની છાતી ઉપર પગ રાખી દબાવ્યો અને બંને હાથે ગળું મરડી નાખીને તોડી નાખ્યું. પછી શિવદ્રોહી દુષ્ટ દક્ષના એ માથાને ગણનાયક વીરભદ્રે અગ્નિકુંડમાં પધરાવી દીધું. ત્યાર પછી જેવી રીતે સૂર્ય ઘોર અંધકારના જથ્થાનો નાશ કરીને ઉદયાચલ પર આરૂઢ થાય છે, તેવી જ રીતે વીરભદ્ર દક્ષ અને એના યજ્ઞનો વિધ્વંસ કરીને કૃતકાર્ય થઈને તરત જ ત્યાંથી ઉત્તમ કૈલાસ પર્વત પર જતા રહ્યા. વીરભદ્રને કામ પૂરું કરીને આવેલા જોઈને પરમેશ્વર શિવ મનમાં ને મનમાં બહુ સંતોષ પામ્યા અને એમણે એને વીર પ્રમદ ગણોના અધ્યક્ષ બનાવી દીધા. તો અહીં આપણે અધ્યાય 36 અને 37ને વિશ્રામ આપશું. અધ્યાય 38માં વિષ્ણુના પરાજયમાં દધીચ મુનિના શાપને કારણ બનાવતા દધીચ અને ક્ષુના વિવાદનો ઇતિહાસ,
મૃત્યુંજય મંત્રના અનુષ્ઠાનથી દધીચની અવધ્યતા અને શ્રી હરિનો ક્ષુવને દધીચના પરાજય માટે યત્ન કરવાનું આશ્વાસન તેના વિશે વર્ણન કરવામાં આવ્યું છે. સૂતજી કહે છે, હે મહર્ષિઓ, અમિત બુદ્ધિમાન બ્રહ્માજીએ કહેલી આ કથા સાંભળીને દ્વિજશ્રેષ્ઠ નારદ વિસ્મયમાં પડી ગયા. એમણે પ્રસન્નતાપૂર્વક પ્રશ્ન કર્યો. નારદજીએ પૂછ્યું, હે પિતાજી, ભગવાન વિષ્ણુ શિવજીને છોડીને અન્ય દેવતાઓની સાથે દક્ષના યજ્ઞમાં કેમ ચાલ્યા ગયા, જેને કારણે એમનો તિરસ્કાર થયો? શું એ પ્રલયકારી પરાક્રમવાળા ભગવાન શંકરને નહોતા જાણતા? તો પછી એમણે અજ્ઞાની પુરુષની જેમ રુદ્રગણો સાથે યુદ્ધ શા માટે કર્યું? હે કરુણાનિધિ, મારા મનમાં આ બહુ મોટો સંદેહ છે. આપ કૃપા કરીને મારા આ સંશયને નષ્ટ કરી દો. અને હે પ્રભો, મનમાં ઉત્સાહ પેદા કરનાર શિવચરિતને કહો. બ્રહ્માજીએ કહ્યું, હે નારદ, પૂર્વકાળમાં રાજા ક્ષુવની સહાયતા કરનારા શ્રી હરિને દધીચ મુનિએ શાપ આપી દીધો હતો, જેથી એ સમય તે એ વાતને ભૂલી ગયા અને બીજા દેવતાઓને સાથે લઈને દક્ષના યજ્ઞમાં ચાલ્યા ગયા. દધીચે કેમ શાપ આપ્યો એ સાંભળો. પ્રાચીન કાળમાં ક્ષુવ નામથી પ્રસિદ્ધ એક મહાતેજસ્વી રાજા થઈ ગયા. એ મહાપ્રભાવશાળી મુનીશ્વર દધીચના મિત્ર હતા. દીર્ઘકાળની તપસ્યાના પ્રસંગે ક્ષુવ અને દધીચ વચ્ચે વિવાદ શરૂ થઈ ગયો, જે ત્રણેય લોકોમાં મહાન અનર્થકારીના રૂપે વિખ્યાત થયો. એ વિવાદમાં વેદના વિદ્વાન શિવભક્ત દધીચ કહેતા હતા કે શુદ્ર, વૈશ્ય અને ક્ષત્રિય એ ત્રણેય વર્ણોથી બ્રાહ્મણ જ શ્રેષ્ઠ છે, એમાં સંશય નથી. મહામુનિ દધીચની આ વાત સાંભળીને ધન વૈભવના મદથી મોહિત થયેલા રાજા ક્ષુવે એનો આ પ્રકારે પ્રતિવાદ કર્યો. ક્ષુવ બોલ્યા, રાજા ઇન્દ્ર વગેરે 8 લોકપાલોનું સ્વરૂપ ધારણ કરે છે. એ સમસ્ત વર્ણો અને આશ્રમોના પાલક અને પ્રભુ છે. એટલા માટે રાજા જ સર્વથી શ્રેષ્ઠ છે. રાજાની શ્રેષ્ઠતા પ્રતિપાદન કરનારી શ્રુતિ પણ કરે છે કે રાજા સર્વદેવમય છે. હે મુને, આ શ્રુતિના કથાન અનુસાર જે સૌથી મોટા દેવતા છે એ હું જ છું. આ વિવેચનથી બ્રાહ્મણ કરતાં રાજા જ શ્રેષ્ઠ સિદ્ધ થાય છે. હે ચ્યવન નંદન, આપ આ વિષયમાં વિચાર કરો અને મારો અનાદર ન કરો, કેમ કે હું સર્વથા આપને માટે પૂજનીય છું. રાજા ક્ષુવનો આ મત શ્રુતિઓ સ્મૃતિઓની વિરુદ્ધ હતો. એને સાંભળીને ભૃગુકુલ ભૂષણ મુનિશ્રેષ્ઠ દધીચને બહુ ક્રોધ થયો. હે મુને, પોતાના ગૌરવનો વિચાર કરીને કુપિત થયેલા મહાતેજસ્વી દધીચે ક્ષુવના મસ્તક પર ડાબી બાજુ ઢીક મારીને પ્રહાર કર્યો. એની ઢીકનો માર ખાઈને બ્રહ્માંડના અધિપતિ કુત્સિત બુદ્ધિવાળા ક્ષુવ અત્યંત કુપિત થઈને ગર્જના કરવા લાગ્યા અને એમણે વજ્રથી દધીચને કાપી નાખ્યા. એ વજ્રથી આહત થઈને ભૃગુવંશી દધીચ પૃથ્વી પર ઢળી પડ્યા. ભાર્ગવ વંશધર દધીચે પડતા પડતા એ સમયે શુક્રાચાર્યનું સ્મરણ કર્યું. યોગી શુક્રાચાર્યે જઈને દધીચના શરીરને જેને ક્ષુવે કાપી નાખ્યું હતું તે તરત જ જોડી દીધું. દધીચના અંગો પૂર્વવત જોડીને શિવભક્ત શિરોમણી તથા મૃત્યુંજય વિદ્યાના પ્રવર્તક શુક્રાચાર્યે એમને કહ્યું, હે તાત દધીચ, મેં સર્વેશ્વર ભગવાન શિવનું પૂજન કરીને તમને શ્રુતિ પ્રતિપાદિત મહામૃત્યુંજય નામ શ્રેષ્ઠ મંત્રનો ઉપદેશ આપું છું. ત્રંબકમ યજામહે, અમે ભગવાન ત્રંબકમનું યજન કરીએ છીએ. ત્રંબકનો અર્થ છે ત્રણેય લોકોના પિતા પ્રભાવશાળી શિવ. તે ભગવાન સૂર્ય, સોમ અને અગ્નિ ત્રણેય મંડળોના પિતા છે. સત્વ, રજ અને તમ ત્રણેય ગુણોના મહેશ્વર છે. આત્મતત્વ, વિદ્યાતત્વ અને શિવતત્વ આ ત્રણેય તત્વોના આહ્વાનીય ગારપત્ય અને દક્ષિણાગ્નિ એ ત્રણેય અગ્નિઓના સર્વત્ર ઉપલબ્ધ થનાર પૃથ્વી, જળ અને તેજ આ 3 મૂર્ત ભૂતોના ત્રિભુજના ત્રિધાભૂત સર્વજ્ઞ. જેવી રીતે તડબૂચ પાકી જાય છે કે તરત લતા બંધનથી છૂટી જાય છે, એવી જ રીતે હું મૃત્યુરૂપ બંધનથી મુક્ત થઈ જાઉં, અમૃત પદથી પૃથક ન થાઉં. એ રુદ્રદેવ અમૃત સ્વરૂપ છે, જે પુણ્યકર્મથી, તપસ્યાથી, સ્વાધ્યાયથી, યોગથી અથવા ધ્યાનથી એમની આરાધના કરે છે એને નૂતન જીવ પ્રાપ્ત થાય છે. આ સત્યના પ્રભાવથી ભગવાન શિવ સ્વયં જ પોતાના ભક્તને મૃત્યુના સૂક્ષ્મ બંધનથી મુક્ત કરી દે છે, કેમ કે એ ભગવાન જ બંધન અને મોક્ષ આપનારા છે. ઠીક એવી જ રીતે જેવી રીતે ઉર્વારુક અર્થાત કાકડીનો વેલો પોતાના ફળને જાતે જ લતાના બંધનમાં બાંધી રાખે છે અને પાકી જાય ત્યારે સ્વયં જ એને બંધનથી મુક્ત કરી દે છે. આ મૃત સંજીવની મંત્ર છે જે મારા મતે સર્વોત્તમ છે. તમે પ્રેમપૂર્વક નિયમથી ભગવાન શિવનું સ્મરણ કરતાં કરતાં આ મંત્રનો જપ કરો. જપ અને હવન પછી આનાથી જ અભિમંત્રિત કરેલા જળને દિવસે અને રાતે પીવો તથા શિવ વિગ્રહ સમીપે બેસીને એમનું જ ધ્યાન કરતા રહો. આથી ક્યાંય પણ ભય રહેતો કે થતો જ નથી. ન્યાસ વગેરે સર્વ કાર્ય કરીને વિધિવત ભગવાન શિવની પૂજા કરો
આ બધું કરીને શાંત ભાવથી બેસીને ભક્તવત્સલ ભગવાન શંકરનું ધ્યાન કરવું જોઈએ. હું ભગવાન શિવનું ધ્યાન બતાવી રહ્યો છું, જેને અનુસાર એનું ચિંતન કરીને મંત્ર જપ કરવો જોઈએ. આ રીતે નિરંતર જપ કરવાથી બુદ્ધિમાન પુરુષ ભગવાન શિવના પ્રભાવથી એ મંત્રને સિદ્ધ કરી લે છે. જે પોતાના 2 કરકમળોમાં રાખેલા 2 કળશોથી જળ કાઢીને એનાથી ઉપરવાળા હાથ દ્વારા પોતાના મસ્તકને સિંચે છે, અન્ય 2 હાથોમાં ઘડા લઈને એમને પોતાના ખોળામાં રાખે છે અને બાકીના 2 હાથમાં રુદ્રાક્ષ અને મૃગ મુદ્રા ધારણ કરે છે. કમળના આસન પર 2 હાથમાં રુદ્રાક્ષ અને મૃગ મુદ્રા ધારણ કરે છે. કમળના આસન પર બેઠા છે. માથા પર સ્થિત ચંદ્રમાંથી નિરંતર ઝરતા અમૃતથી જેમનું આખું શરીર ભીનું થયેલું છે તથા જે 3 નેત્રો ધારણ કરનારા છે એ ભગવાન મૃત્યુંજયનું, જેમની સાથે ગિરિરાજ નંદીની ઉમા પણ બિરાજમાન છે, તેનું હું ભજન કરું છું. બ્રહ્માજી કહે છે, હે તાત મુનિશ્રેષ્ઠ દધીચને આ પ્રકારે ઉપદેશ આપીને શુક્રાચાર્ય ભગવાન શંકરનું સ્મરણ કરતાં કરતાં પોતાના સ્થાને પાછા ગયા. એમની એ વાત સાંભળીને મહામુનિ દધીચ બહુ પ્રેમથી શિવજીનું સ્મરણ કરતાં કરતાં તપસ્યા માટે વનમાં ગયા. ત્યાં જઈને એમણે વિધિપૂર્વક મહામૃત્યુંજય મંત્રનો જપ અને પ્રેમપૂર્વક ભગવાન શિવનું ચિંતન કરતાં કરતાં તપસ્યાનો આરંભ કર્યો. દીર્ઘકાળ સુધી મંત્રનો જપ અને તપસ્યા દ્વારા ભગવાન શંકરની આરાધના કરીને દધીચે મહામૃત્યુંજય શિવને સંતુષ્ટ કર્યા. હે મહામુને, એ જપથી પ્રસન્નચિત્ત થયેલા ભક્તવત્સલ ભગવાન શિવ દધીચના પ્રેમવશ એમની સામે પ્રગટ થઈ ગયા. પોતાના પ્રભુ શંભુનું સાક્ષાત દર્શન કરીને મુનીશ્વર દધીચને બહુ પ્રસન્નતા થઈ. એમણે વિધિપૂર્વક પ્રણામ કરીને બંને હાથ જોડીને ભક્તિભાવથી શંકરનું સ્તવન કર્યું. હે તાત, હે મુને, તદનંતર મુનિના પ્રેમથી પ્રસન્ન થયેલા શિવે ચ્યવનકુમાર દધીચને કહ્યું, તમે વરદાન માગો. ભગવાન શિવનું આ વચન સાંભળીને ભક્ત શિરોમણી દધીચ હાથ જોડીને નતમસ્તક થઈને ભક્તવત્સલ શંકરને કહેવા લાગ્યા, હે દેવાધિદેવ મહાદેવ, મને 3 વરદાન આપો. મારા હાડકાં વજ્ર થઈ જાય, કોઈ પણ મારો વધ ન કરી શકે અને હું સર્વત્ર અધીન રહું, ક્યારેય મારામાં દીનતા ન આવે. દધીચનું આ વચન સાંભળીને પ્રસન્ન થયેલા પરમેશ્વર શિવે તથાસ્તુ કહીને એમને એ 3 વરદાન આપી દીધા. શિવજી પાસેથી 3 વરદાન મેળવીને વેદ માર્ગમાં પ્રતિષ્ઠિત મહામુનિ દધીચ આનંદમગ્ન થઈ ગયા અને શીઘ્ર જ રાજા ક્ષુના સ્થાને ગયા. મહાદેવજી પાસે અવધ્યતા, વજ્રમય અસ્થિ અને અદીનતા મેળવીને દધીચે રાજેન્દ્ર ક્ષુના માથા પર લાત મારી. પછી તો રાજા ક્ષુએ પણ ક્રોધ કરીને દધીચ પર વજ્રથી પ્રહાર કર્યો. તે ભગવાન વિષ્ણુના ગૌરવથી અધિક ગર્વથી ભરેલા હતા, પરંતુ ક્ષુનું ચલાવેલું એ વજ્ર પરમેશ્વર શિવના પ્રભાવથી મહાત્મા દધીચનો નાશ ન કરી શક્યું. આનાથી બ્રહ્મકુમાર શિવને ખૂબ જ વિસ્મય થયો. મુનીશ્વર દધીચની અવધ્યતા, અદીનતા તથા વજ્રથી પર ચડિયાતું એવો પ્રભાવ જોઈને બ્રહ્મકુમાર ક્ષુના મનમાં બહુ આશ્ચર્ય થયું. એમણે શીઘ્ર જ વનમાં જઈને ઇન્દ્રના નાના ભાઈ મુકુંદની આરાધના શરૂ કરી. તે શરણાગત પાલક નરેશ મૃત્યુંજય સેવક દધીચથી પરાજિત થઈ ગયેલા હતા. ક્ષુની પૂજાથી ગરુડધ્વજ ભગવાન મધુસૂદન બહુ સંતુષ્ટ થયા. એમણે રાજાને દિવ્ય દ્રષ્ટિ પ્રદાન કરી. એ દિવ્ય દ્રષ્ટિથી જ જનાર્દન દેવનું દર્શન કરીને એ ગરુડધ્વજે ક્ષુને પ્રણામ કર્યા અને પ્રિય વચનો દ્વારા એમની સ્તુતિ કરી. આ રીતે દેવેશ્વર વગેરેથી પ્રશંસિત એ અજય ઈશ્વર શ્રી નારાયણ દેવનું પૂજન અને સ્તવન કરીને રાજાએ ભક્તિભાવથી એમની સામે જોયું અને જનાર્દનના ચરણોમાં મસ્તક રાખીને પ્રણામ કર્યા. પછી એમણે પોતાના અભિપ્રાય સૂચિત કર્યા. રાજા બોલ્યા, હે ભગવાન, દધીચ નામથી પ્રસિદ્ધ એક બ્રાહ્મણ છે, જે ધર્મના જ્ઞાતા છે. એમના હૃદયમાં વિનયનો ભાવ છે. એ પહેલાં મારા મિત્ર હતા. એ દિવસોમાં રોગ શોકથી રહિત મૃત્યુંજય મહાદેવજીની આરાધના કરીને એ જ કલ્યાણકારી શિવના પ્રભાવથી સમસ્ત અસ્ત્રશસ્ત્ર દ્વારા સદાને માટે અવધ્ય થઈ ગયા છે. એક દિવસ એ મહાતપસ્વી દધીચે ભરી સભામાં આવીને પોતાના ડાબા પગથી મારા મસ્તક પર બહુ વેગથી અવહેલનાપૂર્વક પ્રહાર કર્યો અને બહુ ગર્વથી કહ્યું, હું કોઈથી ડરતો નથી. હે હરે, એ મૃત્યુંજયથી ઉત્તમ વરદાન મેળવીને અનુપમ ગર્વથી ભરાઈ ગયા છે. બ્રહ્માજી કહે છે, હે નારદ, મહાત્મા દધીચની અવધ્યતાના સમાચાર જાણીને શ્રી હરિએ મહાદેવજીના અતુલિત પ્રભાવનું સ્મરણ કર્યું. પછી તે બ્રહ્મપુત્ર રાજા ક્ષુને કહેવા લાગ્યા, હે રાજેન્દ્ર, બ્રાહ્મણોને ક્યાંય થોડો પણ ભય નથી. હે ભૂપતે, વિશેષતઃ રુદ્રભક્તો માટે તો ભય નામની કોઈ વસ્તુ છે જ નહીં. જો હું તમારા તરફથી કશું કરું તો બ્રાહ્મણ દધીચને દુઃખ થશે,
અને એ મારા જેવા દેવતાને માટે શાપનું કારણ બની જશે. હે રાજેન્દ્ર, દધીચના શાપથી દક્ષના યજ્ઞમાં સુરેશ્વર શિવથી મારો પરાજય થશે અને ફરી મારું ઉત્થાન પણ થશે. હે મહારાજ, એટલા માટે હું તમારી સાથે રહીને કશું કરવા ચાહતો નથી. હું એકલો જ તમારે માટે દધીચને જીતવાનો પ્રયત્ન કરીશ. ભગવાન વિષ્ણુના આ વચન સાંભળીને ક્ષુ બોલ્યા, બહુ સારું, એવું જ થાવ. આવું વચન કહીને તે આ કાર્ય માટે મનમાં ને મનમાં ઉત્સુક થઈ પ્રસન્નતાપૂર્વક ત્યાં જ રહી પડ્યા. તો આજે શિવપુરાણના રુદ્ર સંહિતાના દ્વિતીય ખંડના અધ્યાય 38ને અહીં જ વિશ્રામ આપશું. ઓમ નમઃ શિવાય. ऐसे और अमेजिंग वीडियोस के लिए हमारी चैनल को सब्सक्राइब करें.